સમજાવશે જેમણે આ નાટક આપણી સમક્ષ રજૂ કરવા ખૂબ જ મહેનત કરેલ છે. સૌને શાંતિથી સાંભળવા વિનંતી. વાલા વૈષ્ણવો, આજનો દિવસ એટલે શ્રી હરિ ગુરુ વૈષ્ણવનો જન્મ દિવસ. જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ચંપારણ્યમાં થયું ત્યારે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા અને સિંહી ગામમાં ભક્ત શિરોમણી સુરસાગર સુરદાસજીનો જન્મ થયો. શ્રી કૃષ્ણ જ્યારે મથુરા જવા પધારવાના હતા ત્યારે તેમણે યશોદા માને પૂછ્યું કે તમને મારા કયા સ્વરૂપમાં વધારે પ્રીતિ છે? ત્યારે યશોદાજીએ કહ્યું કે તે જ્યારે 7 દિવસ ગિરિરાજને ધારણ કર્યો હતો તે સ્વરૂપમાં મારી સૌથી વધુ પ્રીતિ છે. તેથી કૃષ્ણએ શ્રી ગિરિરાજ ધરણનું સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાં સ્થિર કર્યું અને મથુરા પધાર્યા. અને એ જ સ્વરૂપ એટલે કે આપણા સૌના લાડીલા નિકુંજ નાયક શ્રી શ્રીનાથજી, અને તે સ્વરૂપ હાલ નાથદ્વારામાં બિરાજે છે. તો ચાલો વૈષ્ણવો, આજે આપણે સૌ ચંપારણની જાત્રાએ જઈએ અને વ્રજમાં જતીપુરા જઈએ અને નંદ મહોત્સવમાં જોડાઈ જઈએ. પણ એ અત્યારે તો શક્ય કેમ બને? અત્યારે તો આપણે શાલોટમાં છીએ. પણ આપણા ગુરુ શ્રી વલ્લભે આપણને માનસીનો ઉત્તમ ભાવ બતાવ્યો છે. કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. અને જ્યારે વ્રજમાં જઈએ તો ગિરિરાજજીનું પૂજન અને તેમની 3 પરિક્રમા તો કરીએ ને કરીએ જ. 3 પરિક્રમા શું કામ કરીએ? 3 પરિક્રમા કરવાથી આપણા હૃદયમાં ઠાકોરજી માટેનો ભાવ દ્રઢ થાય છે. સૌ પ્રથમ શ્રી ગિરિરાજજીની પરિક્રમા શ્રી કૃષ્ણની આજ્ઞાથી શ્રી નંદ બાવા, યશોદાજી, ગોપ ગોપી, ગોવાળો, વ્રજવાસી સૌએ દિવાળીની રાતે કરી હતી અને પછી આ પરિક્રમા શ્રી વલ્લભે કરી. તો ચાલો આજે શાલોટના ગોપ અને ગોપીજનો તમને સૌને માનસીમાં ચંપારણ અને વ્રજની યાત્રા કરાવશે અને છેલ્લે શ્રી કૃષ્ણ સાથે રાસ મંડળમાં લઈ જશે. આપણા ગોપ ગોપીઓ જે છે તે શ્રી ગીજુભાઈ શાહ, ભારતીબેન શાહ, જસુબેન પટેલ, પંકજભાઈ અમી, નીતાબેન અમી, રાજુભાઈ ગાંધી, વિશાખાબેન ગાંધી, ભારતીબેન શેઠ, રીટાબેન શાહ, હંસાબેન દર્શનિયા, ઇન્દિરાબેન શાહ, હિમાબેન મહેતા, સુનિલ મોદી, ઉન્મિષા મોદી, વિમલ વડીવાલા અને તેજલ વડીવાલા. જય શ્રી કૃષ્ણ. માધવ માસ કૃષ્ણ એકાદશી, માધવ માસ કૃષ્ણ એકાદશી, આયે અગ્નિ સ્વરૂપ, આયે અગ્નિ સ્વરૂપ, દૈવી જીવ ઉદાહરણ કારણ, દૈવી જીવ ઉદાહરણ કારણ, આનંદમય વલ્લભ પ્રભુ ગિરિધર દો, શ્રી વલ્લભ પ્રભુ ગિરિધર દો, એક સ્વરૂપ, એક સ્વરૂપ, પ્રગટે કૃષ્ણાનન દ્વિજરૂપ, પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજરૂપ, માધવ માસ કૃષ્ણ એકાદશી, માધવ માસ કૃષ્ણ એકાદશી, આયે અગ્નિ સ્વરૂપ, આયે અગ્નિ સ્વરૂપ, આયે અગ્નિ સ્વરૂપ, આયે અગ્નિ સ્વરૂપ.
प्यारी गिरिराज की करेगी गिरिराज की करेगी ब्रजराज की करेगी प्रगति करते प्यारी गिरिराज की करेगी बोल शोर बोले गिरिराज की करेगी महाबंदरिया खेले गिरिराज की करेगी महाबल्लभ मुनिराजे गिरिराज की करेगी वे बहुत फलदायी गिरिराज की करेगी तू एक बार आजा गिरिराज की करेगी तू बार बार आजा गिरिराज की करेगी प्यारी गिरिराज की करेगी तू परिक्रमा लगा जा गिरिराज की करेगी तू परिक्रमा लगा जा गिरिराज की करेगी आरती गंगा श्रीहरि देव गिरिवर की परिक्रमा रे पुण्य पुण्य चरणाम करे अपनो जन्म सफल करिले मानसी गंगा श्रीहरि देव गिरिवर की परिक्रमा रे वल्लभ गिरिधारी यमुना माटी बलिहारी यमुना माटी बलिहारी वल्लभ गिरिधारी गिरिराज चरण दीदी तुम्हारे चरण गिरिराज चरण दीदी तुम्हारे चरण तुम्हारे चरण वल्लभ तुम्हारे चरण गिरिराज चरण दीदी तुम्हारे चरण जय 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 प्रभु जय 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 गिरिराज प्यारो रे गिरिराज मेरो रे गिरिराज प्यारो रे गिरिराज मेरो रे
कहे तन नंद नंदन वाला, कोई कहे तन नंद नंदन। रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन नाथ, रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन नाथ। कोई कहे चित चोर तने में, कोई कहे तन माखन चोर, कोई कहे गिरधर तुझने में, कोई कहे तन मन मोहन वाला, कोई कहे तन मन मोहन। रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन नाथ, रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन नाथ। कोई कहे तन नारद मन में, कोई कहे तन इंद्र दमन, कोई कहे तन देव दमन में, कोई कहे तन मदन मोहन वाला, कोई कहे तन मदन मोहन। रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन नाथ, रूडो रंगीलो दिसे रे मारो गोवर्धन। बाके बिहारी श्याम मुरारी, वनरावन कुंज बिहारी, तेरी कुंज नायक श्रीनाथ जी पर दासी जाए बलिहारी रे वाला, दासी जाए बलिहारी। बाके बिहारी श्याम मुरारी, वनरावन कुंज बिहारी, तेरी कुंज नायक श्रीनाथ जी पर दासी जाए बलिहारी रे वाला, दासी जाए बलिहारी रे वाला, दासी जाए बलिहारी।